મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. વાહ ગલા વાહ. શું કહું ભજન મને કઈ આવડે ગાજે. જીવતલા કરો મરતેલા કરો. તો હારું કામ કરવાનું આપણે મોતરું નાખવાનું એવું ડિંગ 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 બીજું ગાના ડિંગ 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 તેના હું ટુડું તેના ઉલ્લુ 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 સરપંચ લાકડો લીધો હન મોતરો ને બાપુ તૈન પડ્યો ને એટલે જો વાળ્યું હા બાજરી વાયખું વાહ ઉનાળાની તૈયારી કરીએ ને આવું વાંચો અત્યારે સમાચાર જોન કેવું બધું થાય જવું એટલે એને મફત કરા શું થાય પેલે માના કેવું ના ના લ્યા મોટે મોટે થઈ ગયું તો કયો ખાઈ સમાધાન કરી દઈએ હાલ જ પાણી પડતા અમે જોન સમાજમાં નરું બંધારણ આવ્યું હતું તું તો ભાઈ કહેતો કહેતો ફોન માં આવ્યું તું એટલે વાત સાચી છે હે ખૂબ વધી ગયું બધું બંધ કરાયું ને એટલે આ ગલા શું કર્યું તાર જો ડીજે લે હોય હા ડીજે મને લખ્યું અમે તો પેલા ગોમમાં વાટા ફરાયું કરે હવે તાર હે આપણા બાજુ નહીં પણ એવું તું વાંધો નહીં હતા કહેતા વિક્રમભાઈ ઠાકોર આપડા ડીજે બંધ નહીં થાય હું ટેન્શન તાર ટેન્શન તો કોઈ નહીં વાર તો હું ટેન્શન હોય ખરેખર પણ આ બંધારણ ને બંધારણની જરૂર તો પણ કેવું ખબર હે બંધારણ અલગ ટાઈપ નું થોડું કરવાનું હતું યાર એ તો આપણા હાથમાં થોડું એ વાત જ પણ આપડા આખો ગુજરાત નું આપણા હાથમાં નહીં બરોબર આપડા ગોમ નું તો હોય તમારા હાથમાં યાર કરો કો કેવું કરીએ કરો બોલાવો બધા ભેગા કરો નહીં આ ગોમ કોણ હાથમાં સરપંચ તો ગોમ નું તમે કરીએ કોને યાર ભલા મોણા બોલાવીએ બધાને શું કરીએ હાલો કરો મોતરું નાખીને આવીએ તો હજી હા અમે મોતરું નાખતા ઉભા થયો ને ફોન કરીને બોલાય અમારે તૈયારી કરી વખો પડશે તો તઈ તો બોધી નાખ્યો હ પેલા થોપલો છેલ્લું જ છે જવાય થોડી વાર રહીને જાઉં અમે બે જણા બંધારણ થયો તમારું બધા માણસો જોઈએ બધા આગળ હોય તો પેલી થાય અમે બી એવું કર્યું હું તો શું કહું ચંદુ કાકા એમને બોલાવું આપડે નક્કી કરીએ કે શું કરવું બરોબર બરોબર જ છે ને બધા ભેગા કરો હું તો એ જ કહું કે આપડે ગામમાં ડીજે બંધ કરી દઈએ ના મેળાવો ના ભાઈ મેળાવતો છે કરવાનું એ કરતા નહીં બીજી કુટકુરો બધા પેલા ગોમ ભેગું કરો છે બરોબર પછી નક્કી થાય બધું અરે આ મહેમાન આયા હમણાં કોઈ કોમ ધંધો લાગતો નહીં અરે ભાઈ મારા ઘેર આવે તમને શું વાંધો એ જ વાંધો ને ઘેર આવતા સારું તારો દીકરો જવાન થયો રે તારો ભૂરિયો જવાન થયો રે ભાઈ કેજો મને જલ્દી પૈનાઈ દે બાદ હાલ વાળું દેખાઈએ લે આવો દેખાય તો નહીં હાલ આયા પૈમાનું તો ખાઈ છે બાપા મારે જેના જેના તો બધા પૈરી જાય હું તમ ના પૈરું તમારે જેવું તો તારે હું પૈરું મારે જેના જેના તો બધા પૈરી ગયા હા પણ તારા પહેનાવાનું હતી હું સરપંચ ને વાત કરું સરપંચ આતા તો છોકરાનું બધું બાપ દીકરા બેનો પડી ગયો એવું ના કહેવાય અલે ભલા મોના કેમ આવું બોલો ચા પીધી હતી સવારમાં ચા પીને જઈએ ને હે કેવું ભણાવો આ ચાકરી નો કોણ ભણાવો હમ કોણ કરે અમે એને પંચરી સરપંચ તેમાં હું તમારા જોડે આવ્યો હા તો જાવ તમારા ગામમાં આઈકર હું બધા આટે આ બધું પણ હું સરપંચ ના વાત કરવા તમને વાત કરવા શું મારા ઘેર આયા તમે આઘારે બે જણા બાપા કાયરી કૂતરી જેવી હે તો ચાલશે બે જેવી હે ને તોય ચાલશે ભાઈ તો તું હે કે નહીં આવો મારા તો સુરી તને બે જેવી હું તો ગાડી બની જવાનો બાપા બલૂન માં પહેરવા છે બલૂન માં ભારી બલૂન તારી કૂતરી જેવી મને થારું હું તો પહેરું લાય કૂતરો પહેરવા કૂતરો તો નહીં કે કૂતરો હું તો પહેરવાનું તું શાંતિ ઉભો રે એને કૂર્તો કહેવાય કૂર્તો કૂતરો લ્યો બાપા અમે તો શાંતિ ઉભો રે હું તો બલૂન માં જઈ પરવા ગાડી નહીં જવાનો મારે તને બલૂન જ કઈ નાવાનો અરે હવે કોમેડી કરવા જવાની જબરું બે નંગત છે ભાઈ નહીં આવો ચોરી શું અંગત
બધા મારા જણા જણા પૈની છે હું ચમ ના પૈનું આપડે પેલું તુવેર વાળું હોય ને એ વેકી મારજો પણ હું તો પૈનવાનો જ છું તો મારી વાત મફત અરે તા ફઈએ શીખવાડી આવું હા પૈને જ બાવા તો ફઈએ શીખવાડી આવું કે મારે પહેણું હોય એવું હા મારે જણ જણા તો બધા પૈની ગયા ફુવા તો હું ચમ ના પૈનું આલી ફેર તારે વાળા ઉચ્ચ આપણે ચિંતા ના કરી વાળા ઉચ્ચ એ, વરાવા નહીં એવું ના કહેવાય હા એટલે ગલા ઓરાવન તને પૈનવાનું હો. એટલે એવી તો ખબર પડે ને એટલું એ તો ફઈ જો હે મારા વાળા ચોરી હા આ ફેર જો મંડપ બંધાઈ દે તાકે જોન આવશે બસ બરોબર ચાલશે અમે તો હમું ગોડા જેવું ના કરે ઘોડે શાંતિ ઘોડે તને ઈચ્છા કાઢી બાપા ફઈને ટેકો થાય સારું સારું સરપંચ આરોવાનો પેન્ટ ચોરી હો એટલે કોઈ સરપંચ જોડે કહું હું જાઉં અમારા ગામમાં તો કોઈ એવું કોઈ હોય નહીં હગું કરાયું તમે જાણ આવો ને તને અમારા આખા પ્લાન વચ્ચે પથારી ફેરવો. અમે નહીં કેવો પ્લાન અમારા ગામનું સુધારાનું બધું કરવું બરોબર હા અને તમે વચમાં એના હગાનું વચમાં નાખ્યું પાઉં પણ મારા ઘેર મહેમાન આવીને બેસે એ હોભર હે બે શબ્દ હું વાંધો અમારે તમે અમારે તમારા ચાંદી થઈ ગયા પપ્પા ઘેર તો મારા આવા હે ને તમારી આવા સીધા હોય ના દઈએ આબુ નહીં તમારે ઘેર તો શું હતું તે આવા દઈ દેવા એમને આવો તોય તમે અવરું અવરું બોલો પછી તમારા ઘેર આવો મોડા જોઈને બોલાય નકર આજે તું પૂરો થવું તને ના ખબર પડે ચોક વધ્યા લાય નહીં બરે હું હોધેલા આ બુદ્ધિ આઈ ને કત્તી ગઈ અમારા ગુરુ ગમ નતા રે હા તારા બુદ્ધિ તો બધી નામ માં ફુવા નહીં માં ફુવા વધ્યા લે સોરી એટલે આઈ જ વાખા હા ને મારું નામ તો તું લઈ દે ને કે એકી પાવડા બહળો વળી જાય પેક કરી દઈ એ તાર ભત્રીજો થાય હો. એ પણ આયો તાનોય મારા વાખા હા અરે બૈરું વાળસ કર ભૂજી ચો હે આવું હા હોટેલ જા એટલે તું હોટેલ છે ગલા તા ધ્યાનમાં હોય ચોય હું મુહે આઠો મેલ વળી કાઢ્યું એ, હા દે માં ભત્રીજો લે, એ કરીએ એ ચમનજી લે હેડો પેન્ટ ફોય લે હેડો હા લે હા લે હેડો ગલા કોક બંધારણ ની અમારા વાત ખેતરમાં જાવ યાર અરે આમ નહીં યાર જઈએ આવો બધા છે બોલાવું ચંદુ કાકા એમને બોલાવ તું હે બડા કરી ખવા તમે મોટો પડે નાખવા આવજો હું આટલો એ ના ખાઈ દેવી લે ભાઈ તારું પી જા આમ, બીજું જે છે સ્ટીલ લે આપણ સરપંચ હા. આ બે હોય બે હોય જે કરવા કરાવો બરોબર ઓલા એનો ખાટલો મને- પકડ લો, પેલું બદલે લે એનો મને વાંધો નહીં હા. હગા બગાની વાત વચમાં લાવતા નહીં હું બાજુ ભાઈ ચોંતી રાખજો હો. એ બંધારણની મીટિંગ છે ભાઈ કહેતા નહીં કે મારા ઘેર આયા તા મહેમાન લગે બગાડી આ બાજુ રાખું છું ઉભા રાખો ભાઈ લ્યો ને તો ઉપર ચડાવો કોના પત્ર ઉપર અરે વાયરો વડો વાયરો જ છે હમણાં. વાયરો કાઢી નાખવાનો હોત તો પેલાનો એ તમારી વાત નહીં કરતો. આવો ચમનજી બેહો. એ હો. આવો જમવાજી બે હો. અરે એ મહેમાન ના બે આવા દે ને, એ અહીં જો બે હો ભાઈ. એટલે એ ભત્રીજો ઉભી રહી આપણી ખુરશી લઈ ગઈ અલ્યા ખુરશી જે હે તું એ આવો આવો આમાં કે ખુરશી એ આગવા આગવા હા નહીં હગા બે હવાના સંસ્કાર આલ્યા કરી તું ઉસલ્યા છું ને એનું અડધો ગયો થયો છોકરું હા એટલે આ તો થઈ છે ને આવું થઈ ગયું જો તો કોઈ નહીં કશી બુદ્ધિ નહીં જોઈએ હો ચમનજી ગલા તાર ઘરમાં હોય તે દે હવે જોજો ને બાપા નહીં બે મિનિટ હા આ રીહોની કપાવો તમાર પીખા બે ના ધ્યાનમાં હોય ચોક જોજો વાના હાથ સરપંચ કોક મને લઈને દેખાડવા જઈએ ને જો તો આપણું કોઈ ગોડું કે ઘરે બેહી દીધી કરો તમ આટલો જ મસ્ત દેખાય નહીં તો એકન નેન ચકરી એક ભેજી આવો ભેજી હા આવડી ભેજી હા હા બરોબર એ ભેજાની આવડો કપટો ઇનામ નહીં કચ્છી કે નહીં ને કપટો નહીં આવડો કપટો કપતો નહીં લ્યા કટકો હા એ નહીં હા બાપા હું ગોડો કીધું ગોડું ગોડું કરે હા એટલે નહીં તું ગોડ બાપા બે ન તું નહીં બાપા ગોડ દે નહીં બની હતી તો થઈ જાવ પુઆ એટલે નહીં તું ભાઈ ગલત તું પેલા ચપલા તારું નહીં ચરકી ચરી કુ તારે નહીં બોલીએ તો લેવાનું તો કરજો બધું ભાઈ બેસલા એકલા ચાલે તા ભૂવો કર્યા છે તા સમજ્યા કરી આલે શાંતિ રાખ કરી બેહી રે આ તારું બૈરું બૈરું હા ચોખ્ખો તો જોઈએ હા જોયું તમે બરોબર બાપા હું ગોળી પતો ને પેલું હું તો હાથી બોલ પાઈ નહીં બાપા પગે લાગુ બે અને બે હાથી વાળી તારી બાપા હું ન જાઉં તારી માં હાથી જવું અલે ગલા ગાજે પેલા ઠેસામાં હાલો ગાજે ગાય એટલે એના પૈના કોઈ તમને ધારવાનું પહેરાવનો ધાન તો પેલા આમાં ગોમરું આ બંધારાની વાત થાય ને એ પેલા હોભળજો તમે પછી પહેરાવજો બંધારણ તો આપડે કરીએ
પણ પૂરીઓ તો બાયરી લાંબા રહેવાનો કઈ ખબર પડતી તારે ગણિત પર કે બનવું ને બેહવું હવે કે હાથી પર બેહવું આપણા બંધારણમાં નિમ્ન લેવા દે પણ લે ને પેલા મને બાયરી નું પૂરું કરો ને બાપા. એવું કર્યું ગલા હા. સરપંચ કે એ તું કે રસ્તામાં પડી છે હા સરપંચ તો બાયરી દખેલી હું અને શું કર્યું? બંદૂક બંદૂક નહીં હા? ધડાકે નહીં દઉં એવું ના કરાય. હા પણ બહુ ચોકલું હા તમે તો ખબર જ છે ને બધા ભાઈ ના મેળવો ના પણ બાપા મારા ઘેર જ ના પડી ગયા તો હું કેમ ના પડ્યું? એટલે આ ગળાઓને બેહાર નહીં મારા પૈસાનું હો. એટલે તું બે તારા ને? પહેરવાની જરૂર નહીં તું હા. શાંતિ રાખ. હા બરાબર તું બે જા બે જા. ઉપર તમને બોલા ને તમને આવડતું નહીં બોલો આ ઘડી બોલતો નહીં ગળો કોક લાવો તો હાથ હા ભૂખ લાગી ને ઘર મને પૈનાવજો બાપા મારે પરમાનું જ છે. હે. હારું ભાઈ હારું. પકડ. શાંતિ રાખ બેઠો બેઠો મકાઈ ડોડો ખાલી હા મકાઈ ડોડો મકાઈ દોડો હો ભાઈ ખાઈ જા હા બેઠો બેઠો સરપંચ હારું બિયા તો આ. પહેરાઈ દેવું બોલો તો આમાં આયા ને પૂરીઓ રીહો ને બાયરી લાવવા શું કર્યું કે? મારા ધ્યાનમાં હોય કે પધરાઈ દઉં હો હારું હોય તો કરાઈ દે ને. તું તાર અંદર આ બાજુ ખાટલો લાવ હેડો ઈ મય બી આવું મારે એટલે આ ચમનજી પકડાવો ને ખાટલો. હા ખાટલો પકડાવો ને ગળો ચોક. હવે તારે થાય હા હા ભાઈ તું શું થયું ગળા કાપલા કયું ભાઈ પ્લાન બનાવ મસ્ત આતરા ભજન કાપલા કા વાહ એટલે ખુરશી તો લે તારી તાર ખુરશી એમ તો કું લે ગળા આઈ ગલા તું એ તો જબરી વાત કરી. ગળા બે ના ભાઈ ઢાળ તું બે જા આપણો એટલે આઈ બે આઈ ચમનજી આઈ બે ગલા ધ્યાનમાં ચોરી થા. બરોબર વ્યવહાર વ્યવહાર પછી બધું આપણે હાથે ચોખ્ખી જ વસ્તુ એક કર એક થી એવું કર્યું સરપંચ તું વાત કરી આગળ બધી બીજું પૂરિયા અહીંયા આ બાજુ લાય, ખુરશી લાય હેન. અહીંયા તું રે એટલે પૂરી તો પૂછી દે કો પૂરી શું કહે? ખાસો છે ને અલ્યા પત્તર ખબર તો ભૂલા હા ભાઈ આઈ ને. આ કદમ માથે હપ્પર મેલ ના બેટા. એટલે કા એ ગલા બોલા બોલો ભાઈ ભાઈ એ જા એ ગલા કોના કદમ માથે ની બેહો હારી જોજે એ તારું લે બહુ નજર ઉજાગરી. લાગીને ખાવા દો ને. બસ સરપંચ કોઈ શરમ જેવું હક નહીં મારો ભત્રીજો થાય હે કોના કદમ માથે ની બેહો હારી તારે બચારી કોકનો હોમું જઈને આમ પછી બીજો કોરીએ ભરફ બધું ખાઈ જજો અરે ભાઈ મારો તો જૂઠો કાઢ્યો લ્યા કઈ લાતા તમે અરે કઈ લાતા હા મકાઈ વાઈ જો બધી આ બધી મકાઈ વાળી સરપંચ નું હા ઓય તમારે ભૂખ લાગી ગયું એ ખાઈ લેવા દે પછી વિનોદ પૂછીએ ને પછી. હવે ખાઈ રહ્યા ને જા અલ્યા ચમનજી હા બોલો બહુ પાણી પીવું. પી પેલા વાંચ ભાઈ જા જા તો જાને પીધો એ. પીધો. વાતમાં પીધો ફટફટ આવજી પાહુ ઠેરી તો મિલતો જ નહીં પણ આ એ તેવું ભૂલ વાર્તા નહીં ને. તાનો જો છોકરાના મોટા ભાગનો બગાડે ને તો પોતાનો બાપ જ બગાડે જો સાચી વાત છે. અને સિગારેટ થેલી હું રાખા મિલતો જ નહીં ભાઈ લ્યો, હવે એમને ખબર છે કે ઠેલી હું રાખે લ્યો હવે આવું બધું અક્રમ જ રહે ને છોકરું તાનો 24 કલાક ઘેર હોય તો ખબર નહીં હોતી ઠીલી હું નહીં મિલતો જ નહીં ઘેર નંબર તમે હા? પહેલાથી હાથું હોત ને હે સરપંચ આ બધા છોકરા લ્યો પણ આને હે ને તે મૂઢે જરા આવ્યો આ મુંડા નહીં છે આવ્યો માથા રાખ્યો કેમ ને માથા રાખ્યો હો ઓવો હા તું બરા પિક્ચર કાઢું કોઈ વાત કર કરીએ આખા જો બે સમજી આ ઠેલી તમે બીજી હટ ને ઘરમાં આમાં હેરો લઈને બધી ફરે ઠેલી તમે જાણા હોતા ને એકની એક ઠેલી વાત સાચી એની કોઈ તાણ ઠેલી તો ઘરમાં ચેટલી છે આ સરપંચ આ જેટલી વાર હતા આલા છે બીજી ઠેલી ભાડી તમે પછી એને એ કલર ગમતો હોય. હા એવું જ લાગે વાત સાચી સર પણ બોલો માં આગળ હેડો હું કરશું કયો સરપંચ ચમનજી જેવું નક્કી જ કરવું હોય ને આપડે. હા હો નક્કી કરી દે ને એમ થોડું નક્કી થઈ જાય લ્યો નક્કી કરી નાખો ને એમ થોડું થતું હશે અને તું કહું કે તારા ધ્યાનમાં ચોરી હ હા ચોરી હે ને આમ ગરીબ ઘરની છે બરોબર પૈસા થશે હા તે અમારે એવું જ જોવો ને અમારે જેવું તો પૈસા થાય એમ કે હા સાંભળ્યું પૈસા તો આમ હાલવા તો હતા લે જ ને બધા શું હતું ગરીબ હોય તો પૈસા હાલવા થા. કરો. હા ગરીબ હવામાં પૂછી જો કેટલા લેવાના એટલે બધું 2 લાખ કેવું ચમનજી સગવડ થાય કે નહીં થાય? એટલા બધા અમે જોઈ લઈએ મહેનત કરીએ
બાપા ઘાવ કરી પેલું આપણું તુવેર વાર હોય છે તો વેકી મારજો ને સરપંચ. બાપા તું બે ના કોક ને ફરકા ઉતે બે લ્યા ઓહો, કયું હું તો પૈણવાનો જ છે ને હું તો હાર કરીએ હે આ તારી વાત પૈણું જ છે મારે તો. એટલે કોઈ રસ્તા નહીં પડી બે ના બે વાર કરી દે એક બાજુ બે. તાર હવે તાર બાપા ની ઠોકર હું વાર કરી દે હક બના અમારો તાન બનાન ચમનજી ઓહો તો. હા એટલે ફુઓ થાઉં આ તારું પૈણું એ તો કોઈ રસ્તા પડ્યું હા અને હું મોરવે થતું નહીં એમાં હા મોરવે થાય હા ગલો હા કરી દે જી બોલો મંજૂર હોય તો ભાઈ આગળ ચર્ચા હું તો કરું પંચ 2.5 લાખ રૂપિયા લે પણ આનો બરું વાળું ખોદેલો હતો મારા હક થઈ જાય કશું વાંધો નહીં હવે તમે ટેન્શન છોડી દો પણ સરપંચ એમાં અમુક પાઈ કન્ડિશન રહેશે નિયમો છે નહીં એવું ચોખ્ખી જ વસ્તુ હોય તો જો આપણે પાપ છૂટી જ વાત જો પહેલી જ વસ્તુ કે કોઈ હગો વાળો તેરવાના નહીં તમારે એવું ના હોય પોતાના આપણા ભાઈ આત્મા નહીં ભાઈ જો મંજૂર હોય તો વાત કરવાની તમે બધા નહીં હોય કઈ એટલે પણ મહેમાન વગર તો થોડો લગન અલે ભીખા કથાથી કુડી સરપંચ કુટુંબ વાળા હ તમારા કુટુંબ વાળા તમારે કોઈને હગું કરાયું આવું તો નહીં કરે પણ વાહન નહીં આવે ને ગામના સંબંધી આવો અમે કરે અમારું કુટુંબ આવશે વળી શું કી વસ્તુ એમનું કુટુંબ નહીં અમારું કુટુંબ આવશે વળી તમારે અમારું કુટુંબ તમારું કુટુંબ સમજી લેવાનું એવું જ હોય અમારે તો એવો જ નિયમ હોય તો લ્યો પણ અમારા સંબંધી પૈસો જાય કરે લ્યો સરપંચ. એને આ ભુરિયાને કેટલો હરજ ચડ્યો હું તો પૈણવાનો જ છે બાપા મારે તો પૈણું જ છે. એ બાપા આ તું બેજા મારું નામ ચો લેવાય યાર હવે મારું મગજ જાય બે જાય, એક બાજુ બે. અલે હું વાત નહીં કરતો. હા એને એ જેટલો રાજી થઈ જાય એમનો હા. ભુરિયા તાર સંબંધ કરી દીધો ગલાય નક્કી હા નક્કી થઈ ગયું આ બે જા ભાઈ. બે આમાં હડક પદુડું દેવાનું હા બે ના પત્રી જોજો આ સર્વાય લે ગલા વચ્ચે જો ગોળ ગોળ પણ સોરી જોવા જા ને જાય હવે નક્કી કરી લે એ તો મારે વાત કરવી પડે પછી બધું નક્કી કરીએ ને આ તમને મંજૂર હોય તો ભાઈ હું આગળ વાત હેડે આવી જો બોલો હા મંજૂર હા મને તો મંજૂર જ છે. તમે બે બરોબર અને અમારા કુટુંબ વાળા આવશે ભાઈ જો સરપંચ આવશે અમે બે આવશું અમે પેલા લેવો લેવો તો એ બધા લઉં તાની ના કુટુંબ વાળા એક બે લઈ લે ને હા મને નહીં કીધું ગમતા જ નહીં રહ્યા એવું ના હોય યાર કદી જિંદગીમાં અમારા એના ઘરે બાઈ પર નીકળ્યા હોય ને તો કઈ ચાય પીવડાવતા નહીં હવે એવાને હું ના બોલાવું હોય ગલા હું કહું ભૂરિયા સોરી બતાવી હું તો આજ ના જોવા લે આ તું શાંતિ રાખ ચોય બતાવી બતાવીએ શું કે હજુ પેલા ઉસળે હાલત બતાવવાની હે ને બતાવવાની સોરી તો જોવાની જ નથી એમની ચમનું ડાયરેક્ટ સંબંધ કરી દે સોરી બતાવીશું બધું કરશું બરોબર પેલા બાપને વાત કરવાની હા એ તો બાપને તો વાત કરવી જ પડે બરોબર અને પછી એ હા પાર છોકરું જોવો તો પછી એ સોરી હું આગળ વાત પછી તમને કહે છે કે મારા હાથમાં ના કહેવાય જો અને બીજી વસ્તુ આપડે પહેણાવા બેહાડું ને તો સુધી હું જવાબદારી લઉં બરોબર એ તો બરોબર કારણ કે પછી જો વાનું મગજ ઓછું એ કાલ આજે ગમે થાય મારી કોઈ જવાબદારી નહીં ના ના એ તો વાંધો નહીં પૂરો મંજૂર હા એ તો મંજૂર જ છે. પૂરો લખાણ કરાય હો સરપંચ હા હા સરપંચ અને તમારી સહી લઈ સાક્ષી થોડાક મોડે તું લાવવા પડે ને મોડા તો પૈસા કરી નાખો તાની યાર એ તો આપડે પેલા મહેમાન સોરી જોવા જઈએ ને મહેમાન ને વાત કરી લઈશું હા બરોબર ને બરોબર ને કલા એવું બરોબર કરું તું એના બાજુ કે મારા બાજુ તો કરીએ બધું પણ આ તમે મંજૂર હોય આટલી વાત અને પૈસા થશે આ પૈસા તો હાલવા તૈયાર જ છે ને. હાલ દે પૈસા હા. બધો વ્યવહાર ગલો સાચવી લે બરાબર ગલા અને ખાલી મોરવાઈ ના ઓગડીઓ બાપા હું તો સોરી જોવા જાય અને હું તો હાથી પર બે આવ્યો હાથી ઉતા તો કાટલો બાંધેલા એ હવે સમજાવો કરવું યાર. હવે મારું ગોરી પર બે મુંડે પૈને હું તો હાથી પર બે પૈને ગોળી જો ગધાડું નહીં જોડતો બધી વસ્તુ લ્યો એ વાભર બેલા હવે હવાના નિયમ વાભર પછી તારે ગોળી લાવી હે કે બૈરું લાવવું હે કેડ હવે ફસોલે ગલા ફસોણ્યો બે માં એક જ આવશે બોલ ઘોડી કે બૈરું બે બે લાબુ એટલે ગલા બે કે હ તો કે તા બાપા લઈ આવે છે જા ગોરી પર પૈમાં તો જવાનું જ ને બધા નહીં પૈમાં જતા પણ મારે તો હાથી પર જ જવું બે આવો કાળી ઘોડી પર સરપંચ નું હાથ હાથી ક્યાં ગલા ખબર તો કરો હાથી ઘોડા આ બધું ક્યાં જઈને કહેવાનું હોય નહીં કહેવાનું પર
મારે જે જરા પહેરી છે નહીં બાપા તો હું પહેરું જ ને હું મોટો થઈ ગયો અલે પણ તને પહેરાવો વાત શું બાપા. ચાલે હો બે શાંતિ બે બે દે આવું ના ગોડા કરે ને તો પેલો ખબર પડી જાય ને નહીં પહેરાવો. તારા. હવે કોઈ પહેરાવે નહીં તારા હમણાં કોઈ નહીં જુઓ આ તો અમે ગમે ગમે તે કરે ને તો આ ચમનજી અમે જેટલું પ્લે કર્યું હતું એવું રાખ્યું અત્યારે અત્યારે કોમમાં કોણ આવ્યો હકો કોમમાં આવ્યો કે ના આવ્યો હા. એ વાત સાચી તમે કાપતીઓ કરી કરતા હતા જાણ હોય ત્યાં તાર. કોમમાં કોણ આવ્યું વાત સાચી છે. અમે કોમમાં આવ્યા નાજી તાર. સરપંચ કેતા નહીં હો વર્ષે હોનું હોની નું થાય આ એવું બધું હોય યાર તાર. હકો હકાના કોમમાં ના આવે તો પછી તારું હકો ના કહેવાય યાર હું તો ના પાડું બોલો કરી દે તો ફાઈનલ. અરે વાતડો હતો પછી ચાલ જવું હવે વાત કરી લે. હું તમને કેવડાવો ને ફોન કરી તમને ચમનજી આયા પૂછી જો ને કહા આજે જઈ આવીએ નહીં હા તેવું કરો તો હું કહું ગલા ડાયરેક્ટ ઢોલ વગર દેવો જોવા બોવા કશું જવું જ નહીં. ના મલાબાનું હાથી એટલે હાથી લાવવાનું ને બધું લાવવાનું બાપા. પણ તું પેલા એક કામ કર ડાયરેક્ટ તરત ચોરીએ જ દેહાડ દઈએ બસ બરાબર ને એ જોવા બોવા થાય એ નહીં સરપંચ જો પાવ જોવા જાય પાવ સંબંધ કરે જો ખરી કરે પાવ બધું તૂટી જાય. એ વાત હા સાચી એને કઈ ડાયરેક્ટ ચોરીએ જ દેહાડ દઈએ જાય દફા. પહેરવા હા ડાયરેક્ટ પહેરવા જ. એ તો સોરી વાત કરી લઈએ કે ભાઈ છોકરો હ એને કહેવાય ને કે થોડું અડધું મગજ હ એ તો ચોરી થઈ પડે જે થયું હોય થાય. આ ચમનજી આમ તો ફાયદો રહે હા પણ જોવા તો હું જવાનો સોરી એટલે ઓના માં લાવ પેલું બધું કઈ લેવાનું બની ધોકો રહ્યું. બાપા હા મારે તો લગ્નમાં વિક્રમ ઠાકોર લાવવાનું તું જ હું પહેરી નકર નહીં પહેરું નહીં. વિક્રમ ઠાકોર લાવો તું તો આ નવું નવું ચોલ ખોદી લાવવા હારે હા સરપંચ કઈક માં ઘોડો કઈક માં હાથી હા બલૂર હવે વિક્રમ ઠાકોર આવે લ્યો. હું તો શું કહું ચમનજી બોલો વાંધો નહીં તમે જાઓ બધું નક્કી જ થઈ ગયું છે. બરોબર. પણ ગલા આર્યું છે ને બધું આમ ઉતાવળમાં ગોઠવી દે છે ઉતાવળમાં અને બીજી વસ્તુ તમારા આ ગોડો હોય આખા ગામમાં તમારે ખબર હશે હોવે. આપણા ગામમાં ખબર હશે હા. એટલે આ વાત કોઈ કરતા નહીં હા. જો તમારા ઘરમાં લાંબી હોય બહુ કોની બરોબર તો તમારે ત્યાં કોઈ કહેતા નહીં તો અરખાઈ આવશે ને તમે કહેશો તો કોક ને કોક જઈને ને તો તે ફોર્મ મારી દેશે એ વાત તો સાચી અને તમારી. આપડે ને મંડપ ગમે ગમે નહીં બંધાવાનો એ તો મત પતાઈ દઈએ. આ સારું જો તો તો કેવું કઈ થાય વાંધો જ સરપંચ? નહીં આપણે કોઈ કણ જ તો એકલ પતાઈ દઈએ બધું. હવે કોઈ ખર્ચો ના થાય હા. કોઈ નહીં હા ભાઈ તમારે તો ભાઈ રાહિત મતલબ હોય ને હા. પણ હા પેલા બે તો હાલવાના હો પૈસા તો આલશું જ ને હા, પૈસા એ 2 લાખ તો હાલવાના હા. સાચી વાત. પેલો સોરીન બાપને અમે મળીએ હા. હા એ તો અમે મળીએ જ નહીં સરપંચ તમે અત્યારે. જલ્દી કરો અને સુની બાપ આવે ને એટલે ઓને બોલવા દેતા નહીં હા. તમે કઈ આ બોલશે તો બધું બગડશે યાર વગર, હા. એ સાચી વાત સાચું ખોટું વાત સાચી. એને ચૂપ જ રાખજો. એ તો આપણે પેલા શીખવા દઈએ બધું હા. એ શીખે કોનું તો મોને હે યાર તાર. એ તમે ઘેર જઈ સમજાવજો. એ તો સમજાય લે એમ. તો હા. પછી તો આટલે વાંધો ફાઈનલ. નહીં. હા. હઉ, તે કહું તમે- સરપંચ અમામાં જઈએ હઉ, તમે હાલ જાઓ, તમે જવું ના વાંધો ભાઈ મારે બરાબર. મોતરો નાખવાનો તમે ના, ના, ટાઈમ સરપંચ. બગાડ્યો તો ઉપરથી નહીં. અલ્યા, લે. હા? તાર. એ આ ભુરિયાનું એ નક્કી કરી દે હા. એ મહેમાન ને બોલાવી લે કાલ બરોબર. કે બે દાડા બોલાવી લે એટલે આપણે વાત કરી લઈએ અને ચમનજી ને બોલાવી લઈશું બરોબર હા. એકબીજા હા, સાચી વાત છે મહેમાન તો તૈયાર કરીએ કોક ને હા. તું 2 લાખ કહું ને મહેમાન ને પૂછવું પડે ને કે ભાઈ જો છે પણ તમે વચમાં ના પડશો હું જે કરતો હોય ને સારું કરતો હોય હા. બહુ સારું હવે કર્યું કોણ પેલા હવે એના હવે એને કોણ દે હવે? કોઈ દે ને ના, એ તો સાચી વાત છે તો અમે જે કરીએ સારું કરીએ એ ગોડાને કોણ હાલ તો એ તો આપણે માર ઘેર આવે એટલે આપડે તો આ બોલાવત પડે ને બોલા પર, હા. પણ અમારા ઘેર તો કોઈ દા નહીં આવતા સાહેબ. કહું. શું કરીએ? સારું લે ના હોય એટલું એ વાત હતી ને પણ તારા વધુ પર તારું તો હા સરપંચ અમે જીએ તા ચેતમ તું તો કાંઈ નરી જય ગોગા મહારાજ